હેલો મિત્રો, મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક પ્રેમની વાત। પ્રેમની વાતો એ હંમેશા માનવ સંવેદનાઓ અને લાગણીઓને ઊંડાઈથી સ્પર્શે છે। પ્રેમ એ માનવ જીવનનો અહેસાસ છે જે જીવનમાં દરેક તબક્કામાં કંઈક નવું અને અપ્રતિમ મલકાવે છે। અહીં એવી જ એક વાત છે જે પ્રેમ, બલિદાન અને સમર્પણના સુંદર સરવાળા સાથે આપણી સામે આવે છે। તો તમે આ વાત પૂરેપૂરી સાંભળજો અને જો આ વાત તમને ગમે તો વિડીયો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ વાત શરૂ થાય છે એક નાનકડા ગામથી જ્યાં આર્યન અને આરતી નામના બે યુવાન જીવનના વિવિધ માર્ગો પર ચાલી રહ્યા છે। આર્યન એક નાયક સમાન યુવાન છે, શહેરમાં અભ્યાસ માટે ગયો છે અને હવે ઇજનેરની ડિગ્રી સાથે પોતાના ગામમાં પાછો ફર્યો છે। આર્યન એક હસમુખો, સજ્જન અને મહેનતી યુવાન છે જે સમાજ અને પરિવારના કલ્યાણ માટે ઝંખતો રહે છે। આરતી પણ એક સુંદર, સંતુલિત અને ઉત્સાહિત યુવતી છે જે તેના ગામમાં જ રહીને પોતાનું જીવન વિતાવી રહી છે। ગામમાં પાછો ફરીને આર્યનને પોતાના ભવિષ્ય માટે કંઈક નવું કરવાનું મન થાય છે, પણ પહેલાં તો તે થોડો સમય ગામમાં પોતાના પરિવાર સાથે વિતાવવાનો નિર્ણય કરે છે। ગામમાં ફરતા ફરતા તે પોતાના બાળપણના મિત્રને મળવા જાય છે, જ્યાં તેની મુલાકાત આરતી સાથે થાય છે। બંનેનો એકમ એક સાથે પહેલો સંપર્ક સામાન્ય હતો, પણ તેમાં કંઈક એવું હતું જે તેમના હૃદયને સ્પર્શી ગયું। આર્યન અને આરતી બંને બાળપણમાં એક જ શાળામાં ભણ્યા હતા, પણ સમયની સાથે બંનેએ અલગ અલગ માર્ગ અપનાવ્યા। આર્યન શહેર ગયો જ્યારે આરતી ગામમાં જ રહીને શિક્ષણ પૂરું કરી રહી હતી। જ્યારે તે ફરી મળ્યા ત્યારે તેમના વચ્ચે એક નવું જ કંઈક મજાનો અનુભવ થયો। પહેલી વાતચીતમાં જ બંનેને એમ લાગ્યું કે તેઓ એકબીજાની આસપાસ હોવાથી ખુશી અનુભવતા હતા। આમ ઘણા દિવસો સુધી વાતચીત થતી રહી અને ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા ગાઢ થવા લાગી। બંને એકબીજા સાથે લાંબી વોટ્સએપ ચેટ કરતા અને રોજ તેમની વચ્ચે નવું કશુંક જાણવા અને સમજવાનો પ્રયત્ન થતો। આર્યન અને આરતીની મિત્રતા હવે એ સ્તરે પહોંચી ગઈ હતી જ્યાં બંનેએ એકબીજાની નજીકતા અને લાગણીઓને મહેસૂસ કરવાનું શરૂ કરી હતી। આર્યન આરતીમાં એવી કંઈક અલૌકિક વાત જોતો જે તેને બીજી યુવતીમાં ક્યારેય ના મળી હતી। આરતી પણ આર્યનની મૂલ્યો, સિદ્ધાંતો અને તેના શ્રેષ્ઠ વ્યક્તિત્વને વધારે પ્રિય કરવા લાગી। આ દરમિયાન આર્યન અને આરતી ઘણી મુલાકાતોના બહાને મળતા, પણ પોતાના મનમાં છુપાયેલા ભાવો વિશે જરા પણ ચર્ચા ના કરતા। તેમની મુલાકાતો આમ તો સામાન્ય લાગતી, પણ તેમનું હૃદય દર વખતે થોડુંક વધુ પ્રેમના રંગમાં રંગાઈ જતું। ઘણી મુલાકાતો પછી એક દિવસ આર્યન અને આરતી બગીચામાં મળ્યા, જ્યાં શાંત વાતાવરણમાં તેમણે વચ્ચેની પ્રેમની વાત થઈ। આર્યન, જે હંમેશા ખુલ્લા મિજાજનો હતો, એણે ખુલાસો કર્યો આરતીને કે તું મને ખૂબ ગમે છે। આરતી થોડુંક આશ્ચર્યચકિત થઈ, પણ પછી તેણે પણ લાગ્યું કે તેની લાગણીઓ આર્યન માટે ખૂબ જ નજીકની છે। આર્યનના મિથ્ય પ્રયોગો અને સચોટ વિવેકશીલતા આરતીને બેસુમાર પ્રિય હતી। આરતીએ પણ પોતાનું હૃદય ખોલીને કહ્યું, મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે આટલું બધું મારા જીવનમાં થઈ જશે, પણ હવે તું જ છે મારી દરેક ક્ષણનો સાથી। આ વાત સાંભળીને બંનેને ખુશી અને સંકોચ વચ્ચેનો સમન્વય અનુભવ થયો। તેમનો પ્રેમ હવે એક નવો અવાજ અને એક નવું અર્થ પામ્યું।
અને હવે આર્યન અને આરતીનો પ્રેમ એક પરિપૂર્ણ સપનાની જેમ લાગતો હતો, પરંતુ સાચું જીવન ક્યારેય સહેલું હોતું નથી. તેમના સંબંધને એક મોટી કઠિનાઈનો સામનો થયો. જ્યારે આર્યનની માતાએ જાણ્યું કે તે આરતી સાથે પ્રેમમાં છે, તો માતા અને બેન એ લગ્ન માટેનો યોગ્ય જોડીદાર એવી યુવતીને માને છે જેની પાસે સારી રીતે શીખેલી સામાજિક કુશળતા અને પારિવારિક ઓળખ હોય. પરંતુ આરતી એક મધ્યમ વર્ગીય પરિવારની હતી, એટલે માતાને લાગ્યું કે તે આર્યન માટે યોગ્ય નથી. આર્યનના મમ્મી પપ્પા આ સંબંધ માટે વિરોધમાં ઊભા થવાનું શરૂ થયું. એમને એવું લાગ્યું કે આર્યન અને આરતીની જોડી સમાજમાં યોગ્ય પ્રતિષ્ઠા મેળવી શકશે નહીં. તેઓએ આર્યનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે આરતી સાથેનો સંબંધ તોડી નાખે અને પરિવારની જે પસંદ છે તે પ્રમાણે કંઈક નક્કી કરે. આર્યન માટે આ ખૂબ જ મુશ્કેલીનો સમય હતો. એક બાજુ તેના પોતાના માતા પિતા પ્રત્યેનું માન, આદર અને લાગણી હતી, તો બીજી બાજુ આરતી માટેનો નિશ્ચિત પ્રેમ. પણ આર્યન અડગ હતો કે તે આરતીને છોડશે નહીં, કારણ કે આરતીમાં તેણે જીવનનો સાચો અર્થ અને પ્રેમનું સુંદર સ્વરૂપ જોયું હતું. આર્યન માટે તેનાથી મોટો પ્રશ્ન એ છે કે તે આ બંને પક્ષને કેવી રીતે સંતુલિત કરી શકે. તે પોતાના માતા પિતાને પણ દુઃખી નહીં કરવા માંગતો અને આરતી પ્રત્યે પણ તેના મક્કમ પ્રેમમાં કોઈ ફેરફાર ન થવા દેવા માંગતો હતો. આરતી પણ આ કપરા સંજોગોમાં આર્યનનું સમર્થન કરતી રહી, પરંતુ તે પોતાના દિલમાં હંમેશા એ વિચારતી હતી કે આર્યન તેના માટે પોતાના પરિવાર સાથે વિરોધ ન થાય. આ સંજોગોમાં આર્યન અને આરતીએ સમયને ધીરે ધીરે પોતાનું કામ કરવા દીધું. આર્યનના માતા પિતા આર્યનના મક્કમ અને નારાજગી વિનાના વર્તનને જોઈને થોડા સમય બાદ સમર્થક બન્યા. આ સમય દરમિયાન આર્યન અને આરતીએ પણ વિચાર્યું કે પ્રેમમાં સામાજિક અને સમજણ એ સૌથી મોટી તાકાત છે. તકલીફો અને દબાણો વચ્ચે પણ બંનેએ એકબીજાની મજબૂતીથી સમર્થન આપ્યું. જીવનમાં સત્ય પ્રેમનો વિજય થવામાં સમય લાગે છે, પરંતુ આર્યન અને આરતીના જીવનમાં તેમનો પ્રેમ કુદરતી રીતે વિજેતા રહ્યો. આર્યનના પરિવારવાળા અંતે સમજી ગયા કે આર્યનનો પ્રેમ સાચો છે અને આરતી તેમના દીકરા માટે યોગ્ય સાથીદાર છે. આ કપરા સફરના અંતે બંને લગ્ન કર્યા. આ લગ્ન માત્ર એક સંબંધનો વિજય નહોતો, પરંતુ પ્રેમ અને સમજણની ઉજવણી હતી. આર્યન અને આરતીની વાત એ દર્શાવે છે કે સાચો પ્રેમ ઘણી કઠિનાઈઓનો સામનો કરે છે, પરંતુ જો તે મજબૂત અને સાચો હોય તો તે વિજય મેળવશે. તો મિત્રો, આપને આ વાત ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે આજની વાત પૂરી કરું છું. મળે નવા વિડીયોમાં નવી વાત સાથે. થેન્ક યુ. ટેક કેર.